રાહ જોતી શહેરની હેરિટેજ ઇમારતોની એક એવી તાંબેકર વાડો. તાંબેકર વાડાનો આગળનો ભાગ એએસઆઈના અંડરમાં છે, જ્યારે પાછળનો ભાગ વડોદરા મહાનગરપાલિકાના અંડરમાં છે. ઐતિહાસિક નગરી, સયાજી નગરી અને સંસ્કારી નગરીની ઓળખ ધરાવતા વડોદરા શહેરમાં કેટલાક હેરિટેજ ઇમારતો આવેલી છે, જેમાંની એક પોતાની આગવી ઓળખ ધરાવતી હેરિટેજ ઇમારત એટલે રાવપુરા વિસ્તારમાં આવેલ તાંબેકર વાડો. આ ઇમારત પોતાની આગવી ઓળખ એટલા માટે ધરાવે છે કારણ કે શહેરમાં જેટલી હેરિટેજ ઇમારતો છે અને તેમાંય ભીંત ચિત્રો ધરાવતી 2 કે 3 ઇમારતો છે, તેમાંની આ એક ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપરના 2 માળ સુધી અહીંયા રામાયણ મહાભારતના કોટા શૈલીના ચિત્રો સાથે પણ જોવા મળે છે. આ ઇમારતનો આગળનો ભાગ આર્કિયોલોજીકલ સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયા એએસઆઈના અંડરમાં છે, જ્યારે આ ઇમારતનો પાછળનો ભાગ વડોદરા મહાનગરપાલિકાના અંડરમાં આવે છે. આ ઇમારતનો ઇતિહાસ જોઈએ તો સયાજીરાવ ફર્સ્ટના સમયગાળામાં એટલે કે 1768 પછી પુણેથી એક સરાફ એટલે કે વગદાર વ્યક્તિ જેમનું નામ ગોપાળ નાઈક તાંબેકર હતું, તેઓ અહીં પોતાના આપબળે વડોદરાના દિવાન બન્યા હતા. તેઓને રહેવા માટે આ ભવન તૈયાર કરવામાં આવ્યું હતું, જેને આપણે તાંબેકર વાડા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ગણપતરાવ ગાયકવાડના સમયગાળામાં એટલે કે 1847થી 1856 સુધી સમયગાળા દરમિયાન તાંબેકરના ફેમિલીના સભ્ય એવા વિઠ્ઠલ ખંડેરાવ તાંબેકરે આ ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપરના 2 માળ સુધી ભીંત ચિત્રો તૈયાર કરાવ્યા હતા. આ ભીંત ચિત્રો કોટાના 3 આર્ટિસ્ટો દ્વારા 4 વર્ષમાં તૈયાર કરવામાં આવ્યા હતા. કોટા શૈલીમાં તૈયાર થયેલા ભીંત ચિત્રોમાં રામાયણ, મહાભારત તથા જે તે સમયના પશુ પક્ષીઓને આવરી લેવામાં આવ્યા હતા. આ ભીંત ચિત્રો ઉપરના 2 માળે આજે પણ યથાવત છે, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર હવે ફરી રિસ્ટોરેશનની કામગીરી થાય તેની રાહ જુએ છે. સમગ્ર ઇમારતમાં લાકડાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો છે. આગળનો ભાગ એએસઆઈના અંડરમાં છે, જ્યારે પાછળનો ભાગ કે જ્યાં સ્કૂલ હતી તે ભાગ જર્જરિત થઈ રહ્યો છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અહીં હેરિટેજ ઇમારત રિસ્ટોરેશન માટેની ફંડની ફાળવણી તો કરી છે, પરંતુ પાલિકાના અધિકારીઓ કે શહેરના રાજકારણીઓને જાણે કોઈ જ રસ ન હોય તેમ જણાય છે. અહીં રિસ્ટોરેશનની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. જ્યારે આ અંગે મીડિયાએ પૂછતા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ એએસઆઈ પર બધું ઢોળીને જણાવે છે કે એએસઆઈ લેખિતમાં કયો ભાગ તેઓના અંડરમાં છે તે ક્લિયર કરે ત્યારે આગળની કાર્યવાહી હાથ ધરીશું. આમ શહેરમાં હેરિટેજ ઇમારતની જાળવણી અને નિભાવણી માટે તંત્ર નિષ્ક્રિય જણાય છે. રાજકારણીઓ અને સત્તાધીશો ફક્ત શહેરને સ્માર્ટ સિટી બનાવવાની હોડમાં પડ્યા છે અને આપણી વિરાસત વિસરી રહ્યા છે.